પાટણથી સમાચાર છે, જ્યાં શંખેશ્વરમાં દારૂના દૂષણને લઈને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। પંચાસર ગામના લોકો રજૂઆત કરવા પોલીસ સ્ટેશન પહોંચ્યા। પંચાસર ગામમાં સરેઆમ દારૂ વેચાતો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। પોલીસે દારૂનું દૂષણ દૂર કરવાની ખાતરી આપી છે। આવ્યા હતા પંચાસર ગામની અંદર સંપૂર્ણ દારૂબંધી કરવા માટે કે જે અમારું યુવાધન આ લઠ્ઠાકાંડ જેવા પરિસ્થિતિની અંદર બરબાદ થાય, નાની ઉંમરમાં મરે છે, એટલા માટે પોલીસ સાહેબને રિક્વેસ્ટ કરવા આવ્યા હતા। એમને અમને આશ્વાસન આપ્યું કે 12 કલાકમાં દારૂ બંધ થઈ જશે, બરાબર। આવું એમને અમને સહયોગને સહકાર આપવાની વાત કરી છે। પંચાસરના તો નથી વેચતા, પણ આજુબાજુના ગામડાઓ દેશી ઇંગ્લિશ દારૂ પણ અમારે હાઈવે ઉપર ખુલ્લેઆમ વેચાય છે સાહેબ। અને હું ઠાકોર રમેશજી શામજીજી મારું નામ છે, ગામ પંચાસરનો વતની છું। અને હું આ બેનાને બે હાથ જોડીને સરકારને નમ્ર વિનંતી કરું છું કે હે ભગવાન, હે માતાજી, એમને સદબુદ્ધિ